નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે છે એ ગ્રામરનો ટોપિક આપણે સમજવા જઈ રહ્યા છે. સેક્શન સી માં જે ફંક્શન જે ટોપિક છે, તમારે ફંક્શનનો મિનિંગ આમ તો થાય જુદા જુદા કાર્ય, જુદા જુદા એના વિભાગોનું જે કાર્ય હોય એને ફંક્શન કહેવાય. આમાં આપણે અલગ અલગ ફંક્શન શીખશું. પહેલું ફંક્શન છે, જો ખાસ ધ્યાન રાખજો, ગ્રામરનો ટોપિક છે. આમ તો જો કે તમારું ફંક્શન છે કુલ મળીને 9 માર્ક્સનું પૂછાશે. કેટલા માર્ક્સનું છે? 9. એટલે બહુ અગત્યનો ટોપિક છે. 3 માર્ક જોડકામાં પૂછાશે, 3 માર્ક કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાશે, અને 3 માર્ક્સ છે એ ડાયલોગ્સમાં પૂછાશે. એટલે કુલ મળીને 9 માર્ક્સનું તમારે પૂછાશે. એટલે ખાસ અગત્યનો ટોપિક છે. વિચાર કરો કે 9 માર્ક્સ છે એટલે બહુ અગત્યનો ટોપિક કહેવાય. બરાબર. એમાં જુઓ, પહેલું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. આ ડિસ્ક્રાઇબ શબ્દ દર વખતે આવશે. ડિસ્ક્રાઇબ કરવું એટલે એને વર્ણન કરવું. ડિસ્ક્રાઇબનું મિનિંગ શું થશે? વર્ણન કરવું. ધ પાસ્ટ ઇવેન્ટ્સ એટલે કે ભૂતકાળનો કોઈ પ્રસંગ છે એનું વર્ણન કરવું. હવે તમને ખ્યાલ આવે, ભૂતકાળનો પ્રસંગ છે એટલે ભૂતકાળનું જ વાક્ય હોય. જનરલી શેનું વાક્ય હશે? ભૂતકાળ. પછી એ સાદો ભૂતકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે ચાલુ ભૂતકાળ હોય. ટૂંકમાં ભૂતકાળનું વાક્ય હોવું જોઈએ. હું વાંચું છું આમાં જે છે લખેલે. અહીં ભૂતકાળના બનાવોનું વર્ણન કરવાનું હોવાથી સાદા અને ચાલુ ભૂતકાળની રચનાનો ઉપયોગ થાય છે. એટલે બે ભૂતકાળ જ છે, સાદો ભૂતકાળ એ હોઈ શકે, ચાલુ ભૂતકાળ એ હોઈ શકે. તેની વાક્ય રચનાનો ઉપયોગ કરીને ભૂતકાળના બનાવોનું વર્ણન કરવાનું હોય છે. માની લો, હું ગઈકાલે રાજકોટ ગયો હતો. હું ગઈકાલે છે મેં રીંગણાનું શાક ખાધું હતું. તો એ ખાધું હતું તો એ હું ભૂતકાળનું વર્ણન કરું છું. બરાબર. તેના માટે શું આવશે? પાસ્ટ ઇવેન્ટ્સ. આથી અહીં ક્રિયાપદના ભૂતકાળના રૂપો વપરાય, જેમ કે વોઝ છે, વેર છે, ડીડ છે, અથવા ભૂતકાળનું કોઈ V2નું રૂપ હોય જેવા સહાયકારક ક્રિયાપદોનો પણ ઉપયોગ થાય છે. તો એક્ઝામ્પલ અહીં લખ્યું છે, આઈ રોટ એન અસાઇનમેન્ટ લાસ્ટ વીક. કે મેં ગયા અઠવાડિયે અસાઇનમેન્ટ લખ્યું હતું. તો જો આ રોટ છે એ રાઇટનું ભૂતકાળનું રૂપ છે, તો કયો કાળ થાય? સાદો ભૂતકાળ છે, તો પાસ્ટ ઇવેન્ટ્સમાં આવશે. બરાબર. ભૂતકાળનું વાક્ય છે એટલે પાસ્ટ ઇવેન્ટ્સ. બીજું વાક્ય જુઓ, ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ક્રિકેટ એટ ધેટ ટાઈમ. આ કયા કાળનું છે? તો કે ચાલુ ભૂતકાળનું છે. બરાબર. વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ છે એટલે ચાલુ ભૂતકાળનું વાક્ય છે. તો આ પણ શું બતાવે છે? ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. એટલે ટૂંકમાં કોઈ પણ ભૂતકાળનું વાક્ય હોય અથવા ભૂતકાળની ક્રિયા દર્શાવતું વાક્ય હોય તો એ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ કહેવાય. હું તમને એક્ઝામ્પલ આપું. આઈ એટ એન એપલ. મેં સફરજન ખાધું હતું. તો એ ક્યાં વાક્ય થાય? પાસ્ટ ઇવેન્ટ્સ થાય ને. ભૂતકાળનું વાક્ય છે તો એ શેમાં આવશે? પાસ્ટ ઇવેન્ટ્સમાં આવશે. બરાબર. એમ છે કે ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ક્રિકેટ એટ ધેટ ટાઈમ. કે બાળકો એ સમયે ક્રિકેટ રમી રહ્યા હતા. ભૂતકાળ છે તો પાસ્ટ ઇવેન્ટ્સ આવશે. ખાસ ધ્યાન રાખજો, પેલો ટોપિક હતો તમારો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ. એના પછીનો બીજો ટોપિક છે expressing possibility, ability, obligation and necessities. બરાબર. એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે શક્યતા. આ શબ્દ ઉપરથી જ ખબર પડે. શક્ય, પોસિબિલિટીનો મિનિંગ શું થાય? શક્યતા. એબિલિટી એટલે શું થાય? ક્ષમતા. ઓબ્લિગેશન એટલે શું થાય? ફરજ. એક પ્રકારની નૈતિક જે ફરજ આવે એને શું કહેવાય? ઓબ્લિગેશન કહેવાય. નેસેસિટીઝનો મિનિંગ શું થાય? જરૂરિયાત, ફરજિયાત. આ 4 શબ્દો ઉપરથી એના ઉપરથી આ ફંક્શનમાં મે કેના માટે આવે? પોસિબિલિટી માટે આવે. કેન શેના માટે આવે? એબિલિટી માટે, કરી શકવું એમ. શુડ શેના માટે આવે? ઓબ્લિગેશન, નૈતિક ફરજ હોય ત્યારે શું વાપરીએ છીએ? શુડ.
અને નેસેસિટી એટલે ખૂબ જરૂરિયાત જ છે તો શેનો ઉપયોગ કરીએ છીએ? મસ્ટનો ઉપયોગ કરીએ. જેવા સહાયકારક ક્રિયાવાચક શબ્દોથી બનતા વાક્યોનો ઉપયોગ થઈ શકે છે. મે દ્વારા સંભાવના એટલે પોસિબિલિટી. કેન દ્વારા ક્ષમતા, બરાબર, કેન દ્વારા ક્ષમતા એટલે હું શું કરી શકું છું. શુડ દ્વારા નૈતિક ફરજ આવે છે, મસ્ટ દ્વારા અનિવાર્યતા આવે એટલે કે ફરજિયાત આવે. હવે જો એના એક્ઝામ્પલ આપ્યું. પહેલું એક્ઝામ્પલ છે માય અંકલ મે અરાઈવ ટુડે ફ્રોમ મુંબઈ. મારા અંકલ છે આજે કદાચ મુંબઈથી આવશે, આવી શકે. જો મે છે એટલે સંભાવના છે, આવશે જેવું નથી, સંભાવના એટલે પોસિબિલિટી આવશે. બરાબર, શું આવશે? પોસિબિલિટી. બીજું વાક્ય જો આઈ કેન ડ્રાઈવ અ કાર, કે હું કાર ચલાવી શકું છું. કેન એટલે ક્ષમતા છે, એની એબિલિટી છે. એટલે એ કેન શું બતાવે છે? એબિલિટી બતાવે છે. આઈ કેન ડુ ધેટ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલી શકું છું, તો એ પણ એબિલિટી બતાવે છે. બરાબર. એના પછી વાક્ય જો વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. રિસ્પેક્ટ કરવો એટલે આદર કરવો, એલ્ડર્સ એટલે વડીલો. આપણે વડીલોનો આદર કરવો જોઈએ. તો આ એક પ્રકારની નૈતિક ફરજ છે. શુડ હંમેશા આવે ને એટલી વસ્તુ યાદ રાખજો. શુડ આવશે એટલે નૈતિક ફરજ જ બતાવતું હશે. આ ખાસ ધ્યાન રાખજો. સ્ટુડન્ટ મસ્ટ વેર યુનિફોર્મ ઇન સ્કૂલ, કે વિદ્યાર્થીઓએ સ્કૂલમાં યુનિફોર્મ પહેરવા જ જોઈએ. મસ્ટ છે એટલે પહેરવા જ જોઈએ, એટલે અનિવાર્યતા થઈ, નેસેસિટીઝ થઈ. એટલે જ્યારે પણ મે વાળું વાક્ય હોય ત્યારે પોસિબિલિટી આવી શકે, કેન વાળું વાક્ય હોય તો એબિલિટી, શુડ વાળું વાક્ય ઓબ્લિગેશન અને મસ્ટ વાળું વાક્ય હોય ત્યારે નેસેસિટીઝ આવે. આ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછીનો ત્રીજો ટોપિક છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર. આ બે એવા શબ્દો છે. મેનર, ફ્રીક્વન્સી એટલે જે વસ્તુ વારંવાર થતી હોય, બરાબર, એને શું કહેવાય? ફ્રીક્વન્સી. કે વારંવાર થાય, વારંવાર થતું હોય એના માટે કયો કાર્ડ આવે? સાદો વર્તમાન કાર્ડ આવે, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવશે. તો આમાં મોસ્ટ ઓફ બધા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જ શબ્દો હશે. અને મેનર એટલે રીત, પણ એમાં પણ સાદો વર્તમાન કાર્ડ જ વપરાશે. જો હું વાંચું છું એમાં તે ક્રિયા કેટલીક વાર થાય છે તે બતાવે છે. આ ફંક્શનમાં ક્રિયા વિશેષણ ઓલવેઝ, જો આવા શબ્દો આ ખાસ યાદ રાખજો શબ્દો. ક્રિયા વિશેષણ ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ નેવર, સમટાઈમ્સ, જનરલી, યુઝ્યુઅલી, ફ્રિકવન્ટલી, રેરલી, ઓકેશનલી. જો આ બધા શબ્દો રહ્યા ને એનો ઉપયોગ થશે. જેવા શબ્દો ક્રિયા કેટલી વાર થાય છે તે બતાવવા શબ્દોવાળા વાક્યનો ઉપયોગ થઈ શકે છે. મોટા ભાગે તે કર્તાની પછી મુકાતું હોઈ શકે છે. અમુક વાક્યની શરૂઆતમાં પણ મુકાય. જો અહીંયા પેલું વાક્ય હું એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું, જે ક્રિયા વારંવાર થાય. સ્મિથ ઓલવેઝ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, કે સ્મિથ હંમેશા સવારમાં વહેલો ઉઠે છે. તો આ રોજની ક્રિયા છે ને, ફ્રીક્વન્ટલી એક પ્રોસેસ છે, ક્રિયા છે એક પ્રકારની. બરાબર. ઓલવેઝ એટલે હંમેશા તે ઉઠે છે, એટલે રોજ ઉઠે છે ને, એટલે ફ્રીક્વન્ટલી થાય. આઈ જનરલી ડ્રિંક ટી ઇન ધ ઇવનિંગ, હું સામાન્ય રીતે સાંજે ચા પીઉં છું. તો આ પણ જનરલી એટલે સામાન્ય રીતે એટલે રોજ ચા પીવે જ છે, એટલે વારંવાર થતી ક્રિયા છે. મીટ રેરલી યુઝ બાઇક, રેરલી એટલે ભાગ્યે છે અથવા ઘણું ઓછા પ્રમાણમાં. મીત છે બહુ ઓછા પ્રમાણમાં બાઇકનો ઉપયોગ કરે છે. હી પ્રિફર્સ હિઝ બાઇસિકલ, તે તેની સાયકલને પસંદ કરે છે. તો જો આમાં રેરલી છે એટલે એનો મીનિંગ ભાગ્યે છે, કે ભાગ્યે જ એનો ઉપયોગ કરે છે, એટલે એ પણ બતાવે છે કેટલી વાર થાય છે ક્રિયા. દીપ્તિ નેવર ટેલ્સ અ લાય ટુ હર ફેમિલી, દીપ્તિ છે તેના કુટુંબને ક્યારેય ખોટું બોલતી નથી. તો આ પણ શું બતાવે છે? ક્યારેય નહીં. તો આ પણ ફ્રીક્વન્સ બતાવે છે. આ ખાસ અગત્યનો ટોપિક છે ફંક્શન માટેનો, એટલે આમાં શબ્દો છે, ખાસ ધ્યાન રાખજો કે એના માટે શું વપરાય છે. એના પછીનો ચોથો છે એક્સપ્રેસિંગ ઇમોશન. હવે ઇમોશન ઉપર તો તમને ખ્યાલ આવે, લાગણી બતાવતા જે શબ્દો છે એમાં શું હોય છે? ઇમોશન હોય. તો કે આ લેંગ્વેજ ફંક્શનમાં આપણી લાગણી કે ભાવ વ્યક્ત કરવા વપરાય છે. તેને માટે ઉદ્ગાર વાક્યો અથવા ઉદ્ગારોનો ઉપયોગ થાય છે.
કારણ કે આપણે ઉદ્ગાર વાક્ય મોસ્ટ ઓફ આપણે એવું દર્શાવતા હોય છે. આ ફંક્શનમાં ભાવ કે લાગણી બતાવતા શબ્દો વાક્યનો ઉપયોગ થઈ શકે છે મોટા ભાગે ઓ. જો ઉદ્ગાર વાક્યમાં જનરલી ઓ આવે. હુરા. હુરા શબ્દ ક્યારે વપરાય છે કે જ્યારે કોઈ આનંદથી બોલતા હોય ત્યારે હુરા વપરાય. સોરી, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક, ગેટ વેલ સૂન વગેરે જેવા શબ્દો પ્રયોગોવાળા વાક્યો હોય છે. વોટ કે હાઉથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો પણ આમાં સમાવેશ થઈ જાય કે હાઉથી કે વોટથી શરૂ થાય તો એમાં પણ ભાવ બતાવે છે. જો પેલું વાક્ય છે હુરા એટલે આનંદથી બોલીએ આપણે તો એમાં ભાવ છે આનંદનો. વી હેવ વોન ધ મેચ આપણે મેચ જીતી ગયા છીએ તો એમાં પણ શું બતાવે છે? આનંદ બતાવે છે. બીજું વાક્ય છે ઓ આઈ હેવ મેડ ધ સેમ મિસ્ટેક અગેન મેં પાછી એવી જ ભૂલ કરી તો આ પણ ઓહ બતાવે છે એટલે ભાવ બતાવે છે. ત્રીજું છે વોટ અ નાઇસ ડ્રેસ ધીસ ઇઝ આ કેવો શું સુંદર ડ્રેસ છે. જો વોટથી કે હાઉથી પણ વાક્ય જે બનતા હોય છે એ પણ જનરલી કેવા હોય છે તો કે ભાવ દર્શાવતા વાક્ય હોય છે એટલે એમાં પણ ખાસ ધ્યાન રાખજો. પાંચમું છે કમ્પેરિંગ થિંગ્સ વસ્તુઓની તુલના કરવી. આમાં જનરલી ડિગ્રીનો ઉપયોગ થાય. તમે કદાચ 9મા ધોરણમાં છે ડિગ્રી ભણ્યા હોય આપણે પણ કરાવશું ડિગ્રી જેમાં પોઝિટિવ ડિગ્રી આવે, કમ્પેરેટિવ ડિગ્રી આવે, સુપરલેટિવ ડિગ્રી આવશે. 3 ડિગ્રી આવશે એમાં બરાબર. તો કે આ ફંક્શનમાં બે વ્યક્તિ કે પ્રાણી પક્ષીની તુલના કરવા વપરાય છે. આમાં તુલના કરવાની હોય એક કરતાં બીજાને ચડિયાતું બતાવવાનું હોય. હું એક ગુજરાતીમાં એક્ઝામ્પલ આપું કે રામ છે શ્યામ જેટલો ઊંચો છે તો એ તુલના થઈ. રામ છે એ શ્યામ કરતાં વધારે ઊંચો છે એ પણ તુલના થઈ. રામ છે એ આખા ક્લાસમાંથી સૌથી ઊંચો છોકરો છે તો એ પણ તુલના થઈ. તો એના માટે અલગ અલગ ડિગ્રી વપરાય. તેમાં એક વ્યક્તિ કે બીજી વ્યક્તિ કે વસ્તુ જેવી છે કે નહીં તે બતાવવા પોઝિટિવ ડિગ્રી વપરાય છે અને એક વ્યક્તિ કે વસ્તુ બીજી વ્યક્તિ વસ્તુ કરતાં કઈ બાબતમાં ચડિયાતી છે કે ઉતરતી છે તે બતાવવા કમ્પેરેટિવ ડિગ્રી વપરાય છે. એટલે આમાં જનરલી અત્યારે કમ્પેરેટિવ ડિગ્રી છે. પણ આમાં એક તમને શોર્ટ બાબત કહું, ડાયરેક્ટ હું વાક્ય ઉપર જઈશ કે રાજુલા ઇઝ એઝ બિગ એઝ તલાજા કે રાજુલા છે તલાજા જેટલું જ મોટું છે. જો તમારે આમાં કમ્પેરિંગ જો તમારે ઓળખવું હોય ને તો આમાં એઝ શબ્દ યાદ રાખજો અથવા સો એઝ નોટ કરી લેજો. એઝ અથવા સો એઝ. પછી બીજું છે ધ નર્મદા ઇઝ લોંગર ધેન તાપી કે નર્મદા છે તાપી કરતાં મોટી છે. તો આમાં ધેનનો ઉપયોગ થયેલો હંમેશા કમ્પેરેટિવ ડિગ્રી છે. ધેન કયું ધેન? THAN. આ પણ નોટ કરી લેજો કે કોઈ પણ કમ્પેરિંગ વાળું વાક્ય એમાં ધેન હોય જ અથવા એઝ હોય સો એઝ હોય. પછી મિસ્ટર શાહ ઇઝ મોર આ મોર શબ્દ આવી શકે. એન્ડ હાર્ડ વર્કિંગ ધેન મિસ્ટર રાઠોડ તો આમાં ધેન તો છે જ. તો તમારે આમાં એઝ છે સો એઝ છે અથવા ધેન આ 3 શબ્દો યાદ રાખવાના છે. જો 3 શબ્દો છે તમને વાક્યમાં જોવા મળે તો એ હંમેશા કમ્પેરિંગ થિંગ્સ હોય છે અથવા કમ્પેરિંગ પર્સન હોય, કમ્પેરિંગ પ્લેસ પણ હોઈ શકે. બરાબર. પહેલું વાક્ય પ્લેસનું છે, બીજું વાક્ય થિંગ્સનું છે અને ત્રીજું વાક્ય છે એ પાછું પર્સનનું છે. જુઓ 3 અલગ છે. બરાબર. તો મિત્રો અત્યારે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ફંક્શન છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું. થેન્ક યુ.